સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર ખાતે ચૂલનો મેળો ભરાયો હતો. મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા હતા તો શ્રદ્ધાળુઓ હોળીના ધગધગતા અંગારા ઉપર ચાલ્યા હતા. આજના કોમ્પ્યુટર અને ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના આદિવાસીઓ પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે. હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે અને એટલે જ સમગ્ર વર્ષ દરમિયાન પેટ્યું રડવા રાજ્ય કે દેશના કોઈ પણ ખૂણામાં ગયા હોય તો પણ હોળીનો ઉત્સવ ઉજવવા વતન આવી જાય છે અને હોળી પૂર્વે પશ્ચાત ભરાતા મેળાઓની મજા માણે છે. છોટાઉદેપુર નગરની એસએફ હાઈસ્કૂલ પાછળ કે જ્યાં સરકારી હોળી પ્રગટાવાઈ હતી ત્યાં ચૂલનો મેળો ભરાયો હતો. જેમણે કોઈ પણ કામ માટે હોલી માતાની બાધા લીધી હોય તે પોતાની બાધા પરિપૂર્ણ થાય ત્યારે અહીં હોળીના ધગધગતા અંગારા ઉપર ચાલીને પોતાનો આભાર પ્રગટ કરે છે. मैं छोटाउदेपुरનો જ એક રહેવાસી છું. દર વર્ષે હોળીના બીજા દિવસે અહીંયા ચૂલનો મેળો ભરાય છે જ્યાં દર વર્ષે લોકો જુદી જુદી માનતા મૂકે છે. એમનું માનવું એવું છે કે માનતા મૂકી અને પૂરી થઈ જાય અને એના લીધે માનતા પૂરી કરવા માટે એ લોકો હોળીના એકદમ ગરમા ગરમ અંગારા પર ચાલતા હોય છે. તો મેં બી એક માનતા મેં નાનપણથી અહીંયા પાછળ જ રહું છું તો નાનપણથી જોયું છે જે લોકો બી માનતા મૂકતા હોય એ લોકોની માનતા પૂરી થઈ જાય છે. મેં બી એક માનતા મૂકી હતી અને મારી માનતા પૂરી થઈ ગઈ. તો આજે મેં બી વગર ચપ્પલે આ અંગારા પર ચાલ્યો છું. સાથે ચૂલના મેળામાં મોટી સંખ્યામાં આસપાસના ગામના આદિવાસી યુવક યુવતીઓ પારંપરિક પોશાક અને વાજિંત્રો સાથે આવી હોળીની પરિક્રમા કરતા નાગશાન કરે છે, જેમાં કેટલાક પોતાની માનતા મુજબ ગરૈયા બનીને પણ આવે છે. આ ચૂલનો મેળો એ આદિકાળથી ભરાતો આવ્યો છે. હોળી ધૂળેટી ने हमारे राजा वक्त से हमें चलता है हम કરીએ છીએ. આજે કાલે અમારે હોળી હતી, આજે ધૂળેટી છે. લોકો જલસા કરે છે ને 5 દિવસ સુધી રમે છે. આજે અમારે લોકો બાધા લઈને સ્કૂલ में ઉતરે ને નારાયણી અંદર કરે. છોટાઉદેપુર નજરબાગનો મેં વિજય મારું નામ છે. મારે બાધા હતી 3 વર્ષ થઈ ગયા છે. બાયડી આવી જાય એમ કરીને મેં બાધા લીધી હતી. 3 વર્ષ ચૂલ ચાલ્યો તો 2 વર્ષ મારા બાકી છે. બાયડી આવી જાય એની બાધા હતી તો બાયડી આવી જશે, મારે લગ્ન થઈ જાય. રેહન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.